ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની પોલીસે કરી અટકાયત। ગીર સોમનાથથી નેતાને ભરૂચમાં 56 ગામોમાં ₹7.30 કરોડના કૌભાંડમાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરી। ભરૂચ જિલ્લામાં 56 ગામોમાં ₹7.30 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાનીની ગીર સોમનાથથી અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ મુદ્દે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। ભરૂચ જિલ્લાના 56 ગામોમાં ₹7.30 કરોડનું મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું। આ કેસમાં મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતીક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ જંબુસર હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી। આ મામલે પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાનીની ગીર સોમનાથથી અટકાયત કરી છે। હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ મુદ્દે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતીક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ જંબુસર હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી પિયુષભાઈ નુકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝ જોધાભાઈ સભાડ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ આ મામલે આપ ધારાસભ્ય ચેતર વસાવાએ કોંગ્રેસના નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી મનરેગા કૌભાંડ હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો। હીરા જોટવાની અટકાયત બાદ રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે અને મનરેગા કૌભાંડનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।